મળતી વખતે સંભાળ્યો થોડી રહી ગઈ ગણાવાની. આત્માના દેહ જ નથી. થોડી ક્યાંથી ઉત્પન્ન થઈ? આત્માના દેહ જ નથી. આત્માનો દેહ નથી. દેહ જ નથી. બધા દેહ હોતો છે આત્માનો. આ દેહધારી દેખાય કેમ ને દાદા? આ દેહધારી દેખાઈએ, દેહધારી દેખાઈએ છીએ કેમ? આ દેહધારી દેખાઈએ છીએ કેમ એમ કે છે? આ દેખાઈએ છીએ. હા, એ તો આપણી ભ્રાંતિ છે. તમારી ભ્રાંતિ છે. બાકી તમે દેહધારી નથી. આત્મા તમારો ઉગાડો પર દેખાય. તમને ભ્રાંતિ છે કે આ હું છું. તમારી જાત છોડી, આત્મા સ્વભાવ છોડી બીજા સ્વભાવ બેસી ગયા. દારૂ પીવતા નથી બોલતો પેલો હું સાથે હિંગ સાહેબ અમારા ફિલ્મ કે તું તો ડાક્ટર છું. દારૂ પીવે એટલે દારૂ બોલે. દારૂ ના અમલ ના બોલે બોલે. એવું આ તો આ બધું ખોરાક બરાક ખાવ છો, અહંકાર છે તેના અમલમાં બોલો છો. દેહ તો હતો જ આત્માને. આત્માનો કોઈ દાડો દેહ હતો નહીં, છે નહીં, થશે નહીં. બધી વિપરીત માન્યતા છે. કેવી છે? વિપરીત માન્યતાઓ. દાદા દેહ એ સમજાય તાર બરાબર ઉતરે અમલમાં. સમજાયું નહીં બરાબર એટલે સમજાય તો વાર ના લાગે. જ્ઞાની પુરુષ પાસે 5 કલાકમાં સમજણ પડી જાય. પણ માલ બીજો ભરેલો ને તે આ ખારું પાણી, આ પાછું મેં છે આ નાખ્યું, મેં થોડું કડવું નાખેલું અને પાછું અમૃત નહીં રેડું, કડવું થઈ જાય, બધું બગડી જાય. એટલે ભરેલું નડે છે. એટલું તમારે સમજો, ભરેલું નડ્યા કરે. બીજું કઈ એટલે લલિતાબેન શું કરે છે એવું નકલ કરી કર્યા કરે. એક હાથું છે જેવું એ આગ્રહ કરે છે ને કરતા કરે છે ને, બહુ કરે. બહુ આગ્રહ કરે. હા, કેવો આગ્રહ કરે કે આ બધું છોડી દો, આમ છોડી દો, છોડી દો બધું કે છે. હા, પણ એ તો તમારા હિત માટે આગ્રહ કરે. છોડી દો. એ પાછો આગ્રહ નહીં કરતા. એટલે વાત કરે. વાત કરે. તમે ના છોડો તો તમારી જોડે ધોઈબંધી છોડી દેશે તો ના, ભાઈબંધી ના છોડે. એનું નામ આગ્રહ છે. છોડી દે નહીં આગ્રહ કરે. ભાઈબંધી નહીં છોડે એ ચોક્કસ. શું વાત કે દાદા ભગવાન કોને કે છે? પછી તમને કોણ લાગ્યું? હું એમ રાત્રે માનો કદાચ દાદા પોતે ભગવાન ને દાદા ભગવાન ના આપતા હોય કદાચ. કે તમે દાદા એટલે તમે દાદા ને ભગવાન ને દાદા ભગવાન નામ આપો છો એમ? આ તો ભાદરના પટેલ છે. આ જે દેખાય છે તે ભાદરના પટેલ છે. આ બોલે છે તે ટેપ રેકર્ડ છે. અને આ દાદા ભગવાન બસ મહી બેઠા છે. તમારે કયા જાણવા છે? જાણવાનો સવાલ નથી કોઈ. સમજ ભાઈ દાદા ભગવાન શું છે? આ દેખાય તે નય દાદા ભગવાન. આ બોલે છે તે નહીં, બોલે છે ટેપ રેકર્ડ. અને દાદા ભગવાન એટલે ભગવાન છે એ જ ભગવાન છે. 14 લોકના નાથ છે. એ 2-4 લોકના નાથ, 14 લોકના નાથ. હા, કઈ ખબર પડશે? શું પૂછવાનું છે? પૂછવાનું કશું નથી. પૂછવાનું પૂરું થઈ ગયું. પાંચરા થયા છે તો ગાંઠતા જ નથી. સ્ત્રીને તો ગાંઠતા જ નથી. દરેક સ્ટેટમાં દુઃખ જોયેલું બધા દુઃખ દુઃખ જ જોઈને મોટો થયો છે. દુઃખ જોઈ જોઈને જ મોટો થયો છે. એ રીતે દુઃખ થઈ ખબર પડી? લાગણીથી ના, પણ સુખ જોયેલું તેના આધારે આ દુઃખ લાગે છે. બરોબર? સુખ જોયું હોય તો દુઃખ ને દુઃખ કહી શકે ને. અજવાળું જોયું હોય તો અંધારું અંધારું કહે. પણ અજવાળું ના જોયું તો અંધારું અજવાળું ભાગ જ પાડવાનું ના રહે. એક હું ગાડી બેઠો હતો 20-25 વર્ષ. બધા છોકરાઓ બધા બધી ભીડ બહુ ને બહાર બેઠો એટલે મેં જગ્યા ના મળે. બધા છોકરાઓ કે કાકા અહીંયા આવો કે આટલા બેહાડે મને. પછી પેલા છોકરાઓ એક એકની ઉપર નીચે બેઠેલા બધા એક એકની ઉપર બેઠેલા. પેલા છોકરાઓ તમે સી રીતે ભીડમાં ફાવા છે કે છે? કાકા ફરી બોલો કે છે. હું કહું ભીડમાં તમને સી રીતે ફાવે છે? કોને ભીડ કહો છો કાકા? હા, એ જાય તમે પૂછ્યું મોકલા ભીડ તમને લાગતી નથી? ના, અમે જ્યાંથી જન્મ્યા ત્યાંથી આવું જોઈએ છીએ. અમે તો આથી છૂટે છે એવું તમને કલ્પનામાં નથી આવ્યું. આવું જ જોઈએ છે એટલે અમે જાણીએ કે આથી કઈ છૂટે છે એવું તમારે કલ્પનામાં જ નથી આવ્યું. તારે તમે ભીડને જ ઓળખતા જ નથી. કઈક જન્મ્યા ત્યાંથી આવું ને આવું જોઈએ છે.
રાતે હે એમનું કેવું ખોટું નહીં ને? બિલકુલ સાચું. જન્મ્યા ત્યારથી આમ હમાહી પગ ઉપર પગ ચડાવીને બધા હમાહી બેસીએ એવું પહેલા જોતા જ આવ્યા છે એટલે આપણે ગાડીનો રિવાજ જ આવો છે એવું જાણીએ છીએ. ગાડી મોડું હોય જ નહીં. તને એવું નથી ખબર ભીડ ભીડ જ જોયેલી ને હા. કે છૂટ જોયેલી અને છૂટ તો અમારા વખતમાં જોયેલી અમે તે આખી ગાડીમાં છે તે 15-20 પેસેન્જર ના હોય ને અમદાવાદ મુંબઈ જવું હોય તો બીજો ખોરવો પડે પાડી એકલા હોય તો સારું બીક લાગે કેવું? આખા ડબ્બામાં ખોર જ કોઈ ચડે નહીં. 4.5 ટિકિટ વડોદરા કોઈ મળે જ નહીં ને. દુઃખ ગમતું નથી ભોગવી લેવું પડે. ભોગવી લેવું પડે છે. તમારી ભૂલે છે એમાં ભૂલ ખોલવી હોય તો આપણે ત્યાં ખોરી કાઢવી કે આ ભોગવ્યું કોને આપણે કોઈને પૂછવા ના જવું પડે કે આમાં કોનો દોષ છે એવું કે ને જ્ઞાન. છેલ્લો અવતાર છે એવું નથી. છેલ્લો અવતાર તો મોક્ષ થઈ જાય તાર શું આ અવતાર મોક્ષ થયો નથી ને. લખણો પ્રમાણે વાંચીએ તો લાગે કે છેલ્લો અવતાર તો આપણી આ દુનિયામાં કોઈનો હોય જ નહીં ને. આ દુનિયામાં અત્યારે મોક્ષ કીધો થતો નથી, ડાયરેક્ટ થતો નથી. એ પોતે જાણતા હતા ને કે એક અવતારી થાય કે 2 અવતારી થાય, પણ તે એક અવતારી થયા વગર રહે જ નહીં. સમજ ને પોતે લખ્યું જ નહીં એક અવતારી ને બધું લખ્યું છે. વાંચવામાં આવ્યું છે તમને? જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ હતા એટલે પછી મોક્ષ થશે જ ને. બીજું શું વાંચ્યું છે તમે? કાવ્યો જ તે બધાય. હે કાવ્યો વાંચ્યા છે. એમના કાવ્યો વાંચ્યા છે. કાવ્યો આપણા આ તમને સમજ પડી એક અવતારનું? તમને બરાબર ના ખબર પડી. શું કહે છે? બરાબર સમજ ના પડી. તો બધાને સરખા જ ને. એને પાછલા પુસ્તકમાં પાછળના પાનામાં લખ્યું છે કે અમને સહરાનું રણ નડી ઉઠ્યા છે. શું કે છે? પગ નિકાચિત ગ્રહ ખાક ગ્રહણ કર્યો. એ તમને વાક્ય સમજાયું છે? એનો અર્થ હજુ કે હજુ 2-3 અવતાર રહ્યા કે છે. શું એ પોતે બધે જાણતા બધું લખેલું છે, પણ હવે તો સમજવું મુશ્કેલ છે ને. અમારે સમજવું એ શું કહેવા માંગે છે સમજવું એ ભારે વસ્તુ છે. છતાં પુસ્તક વાંચો તો એટલું સારું છે. જ્ઞાની પુરુષનું પુસ્તક વાંચો એ બહુ સરસ વસ્તુ. શાંતિ થાય છે ને એનાથી. અમારી મૂર્તિઓ મૂકીને પાછળ માથા પોડ જેવું એમને કોઈ જ કઈ કહ્યું નથી. લોકોએ મૂર્તિઓ મેળવીને માથા ફોડવાની ટેવ પાડી. એના કરતા તો મહાવીર પાસે માથા ફોડતો ખરું, કારણ કે એમના કરતા મહાવીર ઊંચા હતા. શું હતું? લોકોને મહાવીર પાસે શરમ આવે છે, અહીં નથી શરમ આવતી. અહીં ગયા તેમાં કોઈનું કામ ના થાય કશું. જરા ઠંડક રહે.